વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે શરૂ કરીશું ઇન્ટરનેશનલ માર્કેટિંગમાં યુનિટ નંબર 4, પેદાશની અભિવૃદ્ધિ અને વિદેશમાં સેવાઓ. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે, આંતરરાષ્ટ્રીય અભિવૃદ્ધિ એટલે શું? અર્થ આપી આંતરરાષ્ટ્રીય અભિવૃદ્ધિના પ્રકારો જણાવો, અથવા તો આંતરરાષ્ટ્રીય બજારમાં વિવિધ પ્રમોશન પદ્ધતિ વર્ણવો. એટલે કે આંતરરાષ્ટ્રીય બજારમાં આપણે આપણા વેચાણ માટેની અભિવૃદ્ધિ કેવી રીતે કરી શકીએ, એના કેટલા પ્રકારો છે એના વિશે માહિતી મેળવવાની છે. તો શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. કોઈપણ પ્રદેશ કે સેવાના આંતરરાષ્ટ્રીય અભિવૃદ્ધિના પ્રયત્નો રાષ્ટ્રીય અભિવૃદ્ધિ પ્રયત્ન કરતાં વિશેષ હોય છે. આ માટે ઉત્પાદક વિતરકે બજાર ક્રિયાના સંચાલકો વધુ કાળજી લેતા હોય છે, કારણ કે આંતરરાષ્ટ્રીય અભિવૃદ્ધિનું કાર્ય રાષ્ટ્રીય અભિવૃદ્ધિ કરતાં બહુ વધુ મુશ્કેલ છે. તેથી પોતાના દેશ પેદાશની સેવા માટે અભિવૃદ્ધિ કાર્યક્રમ નિર્ધારિત કરતાં પહેલાં બજાર સંશોધન અને વિશ્લેષણનું કાર્ય હાથ ધરવામાં આવે છે. એટલે કે કોઈ પણ દેશ હોય કે કોઈ પણ પ્રદેશ હોય, પોતાના સેવાને આંતરરાષ્ટ્રીયમાં અભિવૃદ્ધિ કરવા માટે પ્રયત્ન હાથ ધરતા જ હોય છે. પરંતુ આ પ્રયત્ન કરવા માટે ઘણી બધી કાળજી લેવી પડે છે. કેમ? તો કે આ કાર્ય મુશ્કેલ છે. તો આપણે આંતરરાષ્ટ્રીય બજારમાં અભિવૃદ્ધિ કાર્યક્રમ નિર્ધારિત કરતાં પહેલાં બજાર સંશોધન અને એના વિશ્લેષણનું કાર્ય કરવું ખૂબ જ અગત્યનું બની રહે છે, જેને આધારે સંચાલકો પોતાની પેદાશ જેવી પેદાશોની અભિવૃદ્ધિથી પ્રક્રિયાને માહિતગાર બને છે. તેને લીધે તેમને પોતાની પેદાશ કે સેવા માટે અભિવૃદ્ધિના પ્રકારો જેવા કે જાહેરાત, વ્યક્તિગત વેચાણ વૃદ્ધિ, જનસંપર્ક અને પ્રસિદ્ધિ ઉપરાંત આ આંતરરાષ્ટ્રીય અભિવૃદ્ધિના પ્રકારો પણ ઉપયોગમાં લેવાની સમજણ પ્રાપ્ત થાય છે. આ પ્રકારનું કાર્ય પેદાશને અન્ય દેશોની બજારોમાં લોકપ્રિય બનાવવા માટે હાથ ધરવામાં આવે છે. તેને લીધે એકમની પેદાશ આંતરરાષ્ટ્રીય બજારમાં ઝડપથી સ્વીકૃતિ પામે છે. એટલે કે જેને આધારે જે સંચાલકો છે એ પોતાની જ પેદાશ જેવી બીજી અન્ય પેદાશથી અભિવૃદ્ધિની પ્રક્રિયાને શું કરે છે? માહિતગાર કરે છે. બધી વસ્તુની માહિતી મેળવે છે, જેમાં અભિવૃદ્ધિના પ્રકારોમાં પણ કોનો સમાવેશ થઈ જાય? તો કે જાહેરાત, વ્યક્તિગત વેચાણ અભિવૃદ્ધિ, જનસંપર્ક. આ બધાનો ઉપયોગ કરવાથી તેમના વિશેની સમજણ પ્રાપ્ત થાય છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં કેવી રીતે આપણી પેદાશને સ્વીકૃતિ પામી એના પ્રયત્નો કરવામાં આવતા હોય છે. તો હવે છે અભિવૃદ્ધિ માટેના પ્રકારો. આંતરરાષ્ટ્રીય અભિવૃદ્ધિ કાર્ય માટે જાહેરાત, વ્યક્તિગત વેચાણ અભિવૃદ્ધિ, જનસંપર્ક અને પ્રસિદ્ધિ તથા અન્ય પ્રકારો પણ ઉપયોગ કરવામાં આવે છે. સૌથી પહેલું છે જાહેરાત. કોઈપણ પેદાશ કે સેવા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની જાહેરાત અંગેના નિર્ણયો લેવા માટે સંચાલકોએ પોતાની પેદાશ અને આંતરરાષ્ટ્રીય ગુણવત્તા ધ્યાનમાં લેવી આવશ્યક બને છે. ત્યાર પછી તે પોતાની પેદાશ માટે જાહેરાત તૈયાર કરવાનું આયોજન કરી શકે છે. આ માટે આંતરરાષ્ટ્રીય જાહેરાત એજન્સીઓનો સહયોગ લેવામાં આવે છે, કારણ કે કોઈપણ પેદાશની રાષ્ટ્રીય જાહેરાત કરતાં આંતરરાષ્ટ્રીય જાહેરાતની નકલ વધુ સ્વચ્છ, વિગતપૂર્ણ અને સ્પષ્ટ હોવી જોઈએ. તે ઉપરાંત જાહેરાતમાં ભાષાની વૈવિધ્યતા, સંસ્કૃતિ, પ્રાદેશિક ભિન્નતા, ગ્રાહકોના શિક્ષણનું પ્રમાણ, આવક, અન્ય વસ્તી વિષયક પાસાઓ અને બજારમાં વિભાજનને ધ્યાનમાં લેવું આવશ્યક બને છે. તેને આધારે જ કેન્દ્રિત બજાર અને ગ્રાહકો નક્કી કરી જાહેરાત પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. એટલે એવું કે કોઈ પણ પેદાશ કે સેવા હોય એને આંતરરાષ્ટ્રીય કક્ષાની એમાં જાહેરાતના નિર્ણયો લેવા માટે આંતરરાષ્ટ્રીય ગુણવત્તા ધ્યાનમાં લેવી પડે. તો કે આપણે આંતરરાષ્ટ્રીય બજાર માટે જાહેરાત કરવાની છે. તેની માટે ઘણીવાર આંતરરાષ્ટ્રીય બજારની જે જાહેરાત આયોજન એજન્સીઓ હોય છે એ એજન્સીઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તેના દ્વારા રાષ્ટ્રીય જાહેરાત કરતાં આપણે આંતરરાષ્ટ્રીય જાહેરાતને કંઈક વધુ વ્યવસ્થિત, સ્વચ્છ અને સ્પષ્ટ પ્રમાણે હોય તો જરૂરી છે. અને તેમાં ભાષાની વૈવિધ્યતા, સંસ્કૃતિ, પ્રાદેશિક ભિન્નતા, ગ્રાહકનું શિક્ષણનું પ્રમાણ, આ બધું જ ધ્યાનમાં લઈને જાહેરાત બનાવવામાં આવે તો કેન્દ્રિત બજારને પણ આપણે
હાથ ધરી શકીએ અને ગ્રાહકોને પણ લક્ષ્યમાં લઈને એના મુજબની જાહેરાત બનાવી શકીએ છીએ. બીજું છે વ્યક્તિગત વેચાણ. વ્યક્તિગત વેચાણ એ કોઈપણ પેદાશની કે સેવાની બજાર ક્રિયાની સફળતા નિર્ધારિત કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે. એટલે કે વેચાણ એવી પ્રોસેસ છે વ્યક્તિગત જે બજાર ક્રિયાની સફળ છે, પેદાશ કેટલી પ્રમાણમાં સફળતા છે એ બધાનું નક્કી કરી શકે કેટલા અંશે એ સફળ નીવડી છે. આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયામાં જુદી જુદી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ, સેવાઓ, પેદાશો કે વિચારોને કામ વેચાણ માટે મૂકી શકાય છે. જોકે આ માટે કુશળ વેચાણ કર્મચારીની આવશ્યક બને છે. તેને જ લીધે વિશ્વના જુદા જુદા દેશોમાં કોઈ એક એકમ પોતાના પ્રતિનિધિઓ દ્વારા વ્યક્તિગત, સંસ્થાકીય કે ઔદ્યોગિક ગ્રાહકોને પેદાશ માટે વ્યક્તિગત વેચાણ શક્ય બનતું નથી. તેથી ખાસ પેદાશો, ખાસ ગ્રાહક, ખાસ બજાર કે માંગને આધારે જ આ પ્રકાર વેચાણનો પ્રયત્ન, એટલે કે બધી જ વસ્તુ માટે, બધી જ સંસ્થાઓ માટે આ ઔદ્યોગિક પેદાશ માટે વ્યક્તિગત વેચાણ શક્ય બને તેવું જરૂરી નથી. અમુક પેદાશ માટે વ્યક્તિગત વેચાણ શક્ય ન પણ બને તો આ બધી જ બાબતો એમાં ખાસ પેદાશો, ખાસ ગ્રાહક, બજાર કે માંગને આધારે જ આ પ્રકાર વેચવામાં આવે છે. એટલે કે વ્યક્તિગત વેચાણનો પ્રકાર, પ્રત્યક્ષ વેચાણ કરવું, પરોક્ષ વેચાણ કરવું, આ અમુક વસ્તુને આધારે નક્કી કરવામાં આવતું હોય છે. કેમ તો કે વ્યક્તિગત વેચાણ એ ખર્ચાળ બાબત છે જે બધા જ એકમ માટે પોસિબલ નથી, એટલા માટે એની મહત્ત્વની મર્યાદા તરીકે ગણવામાં આવેલું છે. પછી છે વેચાણ વૃદ્ધિ. કોઈપણ ઉત્પાદક પોતાની પેદાશ કે એકમ માટે લોકપ્રિયતા મેળવવાનો પ્રયત્ન કરતો હોય છે. જે જાહેરાતની પ્રવૃત્તિ સિવાય હાથ ધરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયામાં સર્વસામાન્ય ઉપયોગી ભાષા, પદ્ધતિ અને શૈલીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે કોઈ પણ ઉત્પાદક હોય પોતાની પેદાશ લોકપ્રિયતા થાય એવા જ પ્રયત્નો કરતો હોય એની માટે જાહેરાત સિવાયની પણ અમુક પદ્ધતિઓ હાથ ધરવામાં આવે છે જે જુદા જુદા એકમો માટે જુદી જુદી રીતે ઉપયોગી સાબિત થાય છે. તેથી વેચાણ અભિવૃદ્ધિની પ્રવૃત્તિમાં વેચાણ સાહિત્ય, પોસ્ટર્સ, તોરણ, ફોલ્ડર્સ વગેરેનો સમાવેશ થાય છે જે જુદા જુદા દેશોની ભાષાઓમાં પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરવામાં આવતો નથી, કારણ કે તેને લીધે જાળવણી ખર્ચ અને સર્જનનો ખર્ચ વધુ આવે છે. તેનાથી વિરુદ્ધ વેચાણ અભિવૃદ્ધિમાં એકમના કદના ખ્યાલનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે જે દરેક આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા કરતાં એકમમાં ઉપયોગી. તો કે વેચાણ વૃદ્ધિ પણ જાહેરાતની થોડા વધુ પ્રમાણમાં ઉપયોગમાં કરીને એવી રીતે ગોઠવવામાં આવે છે જેથી પોતાની પેદાશ આંતરરાષ્ટ્રીય બજારમાં વધુને વધુ વેચાઈ શકે એવા પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. પછી છે પ્રચાર અને જનસંપર્ક. અભિવૃદ્ધિના અન્ય પ્રકારો સહિત પેદાશના પ્રચાર અને જનસંપર્ક પણ મહત્ત્વના ગણવામાં આવે છે, કારણ કે આંતરરાષ્ટ્રીય ગ્રાહકો પેદાશના વ્યક્તિગત વેચાણના પ્રયત્નો ઉપર જનસંપર્ક અને પ્રચારનો વ્યૂહાત્મક રીતે ઉપયોગ કરે છે. એટલે કે અભિવૃદ્ધિના જે ઉપરના આપણે 3 પ્રકાર ગણ્યા ને એ 3 પ્રકાર કરતાં પણ પ્રચાર અને જનસંપર્ક જે છે એનો વધુ પ્રયત્નો કરવામાં આવે છે, વધુ મહત્ત્વમાં ગણવામાં આવે છે. કેમ તો કે ડાયરેક્ટ વ્યક્તિગત વેચાણના પ્રયત્નો ઉપરાંત પણ તેનો વ્યૂહાત્મક રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આ માટે ઔદ્યોગિક મેળાવડાઓ, રમત ઉત્સવ, સ્પોન્સરશિપ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, અભિપ્રેરણ અને ટેલેન્ટ સર્ચ જેવા કાર્યક્રમને ઉપયોગમાં લઈ શકાય છે. કેવી રીતે જનસંપર્ક કરાય તો કે આ બધી રીતે મેળાવડાઓ થયા હોય, રમત ઉત્સવ થયો ત્યાં આપણી વસ્તુ વેચવી, કોઈકને સ્પોન્સરશિપ તરીકે આપવો, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં આપણી વસ્તુ, તો આવા બધા કાર્યક્રમને ઉપયોગમાં લઈએ તો આપણો પ્રચાર પણ વધુ થઈ શકે ને આપણે જનસંપર્ક એટલે કે ગ્રાહકોના, વ્યક્તિઓના સંપર્કમાં પણ વધુને વધુ પ્રમાણમાં આવી શકીએ. એકમ કે પેદાશ માટે પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયત્ન થાય છે જે અમુક સમયે ખર્ચ સાથે અને અમુક સમયે ખર્ચ વગર પ્રાપ્ત થાય છે. વ્યક્તિગત વેચાણ ઉપરાંત ગ્રાહકોના જનસંપર્કથી તો તેમના માણસના પેદાશ વિશે જુદા જુદા ખ્યાલ વધુ મજબૂત બનાવી શકાય. એટલે કે ગ્રાહકોના ખ્યાલ મગજમાં પણ આપણે આવી રીતના સંપર્ક કરવાથી આપણા ખ્યાલ વધુ મજબૂત બનાવી શકીએ છીએ, જે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક બજારમાં એકમનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે
જરૂરી છે અને આ ખૂબ જ જરૂરી છે આંતરરાષ્ટ્રીય બજારમાં આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે. છેલ્લો પ્રકાર છે અન્ય પ્રકાર. આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયામાં અભિવૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે જુદા જુદા એકમો પ્રસિદ્ધ યાદીમાં સ્થાન મેળવવાનો પ્રયત્ન કરે છે, તેમજ પોતાની પેદાશ અને એકમની લોકપ્રિયતા વધે તે માટે જુદી જુદી સામાજિક, રાજકીય અને સંસ્થાઓ મેળવવાનો પણ પ્રયત્ન કરે છે. તેમજ આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયાના સંચાલકો અન્ય નાના દેશોમાં અર્થતંત્ર ઉપર વ્યાપારી અંકુશ મેળવવાનો પણ પ્રયત્ન કરે છે. એટલે કે અન્ય પ્રકાર એવો છે કે આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયામાં અભિવૃદ્ધિ કરી સંચાલકીય જે હોય છે એ જુદા જુદા એકમોમાં પોતાની પ્રસિદ્ધ યાદીમાં નામ મેળવવા માંગે છે, પોતાની લોકપ્રિયતા વધારવા માંગે છે અને વ્યાપારી અંકુશ પણ પ્રાપ્ત કરવા માંગે છે. તો આ વાત થઈ આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાણ અભિવૃદ્ધિના પ્રકાર વિશેની. હવે એની પછીનો ક્વેશ્ચન છે આંતરરાષ્ટ્રીય જાહેરાતની તૈયારી અને અમલ સાથે સંકળાયેલા પાસાઓની સમજૂતી આપો અથવા તો આંતરરાષ્ટ્રીય જાહેરાત પર અવરોધો. એટલે કે આંતરરાષ્ટ્રીય બજારમાં આપણે જાહેરાત કરીએ તો એની સાથે કેવા કેવા બાબતો સંકળાયેલી છે એના વિશે માહિતી આપેલી છે. તો શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. તો કે વર્તમાન ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગમાં સમગ્ર વિશ્વના વિવિધ દેશો એકબીજાથી એટલા નજીક આવી ગયા છે કે સમગ્ર વિશ્વ એક બજાર બની ગયું છે. જાપાનમાં રમકડા ભારતના બાળકોને આનંદ આપે છે અને ભારતના મરી મસાલા દુનિયાના ઘણા દેશોને સ્વાદ ચખાડે છે. એટલે એવું કે જ્યારે આપણે વર્તમાન સમયમાં અત્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુગ છે, બધી જ વસ્તુઓ ટેકનોલોજી ઉપર આધારિત છે, ત્યારે બધા દેશો એકબીજાથી એટલા બધા નજીક આવી ગયા છે કે સમગ્ર વિશ્વ એક બજાર બની ગયું છે. કેમ? તો કે બધા જ જગ્યાએ બધા જ દેશોની અલગ અલગ વસ્તુઓ પ્રાપ્ત થાય છે. જાપાનના રમકડાઓ ઇન્ડિયાના બાળકો વાપરે છે અને ઇન્ડિયાના મરી મસાલા વિશ્વના ઘણા બધા દેશો વાપરે છે. તો આને કારણે વિશ્વ એક બજાર બની ગયું છે સાબિત થાય છે. દુનિયાના વિવિધ દેશોમાં તેની ભૌગોલિકતા અનુકૂળ અને ખનિજ સંપત્તિ મુજબ વિવિધ દેશો પોતાનું ઉત્પાદન કરે છે પરંતુ જરૂરિયાત દુનિયાના વિવિધ દેશોની હોય છે અને તેથી પેદાશોનું વેચાણ માત્ર ઉત્પાદક દેશમાં જ નહીં પણ વિવિધ દેશોમાં શક્ય છે. એટલે કે દુનિયાના જેટલા દેશોમાં ભૌગોલિક પરિસ્થિતિ છે, ખનિજ સંપત્તિ છે, એ બધા જ પોતાની અલગ અલગ પેદાશોનું ઉત્પાદન કરે છે. પરંતુ એવું જરૂરી નથી કે જે દેશ ઉત્પાદન કરે છે એ જ દેશની વસ્તુની જરૂરિયાત છે. વિશ્વના ઘણા બધા દેશો એવા છે કે એ વસ્તુની જરૂરિયાત એમને છે. તો અત્યારે એવું છે કે જે દેશ ઉત્પાદન કરે છે એ જ દેશ વાપરતો નથી અથવા એ જ દેશમાં વેચાણ થતું નથી, પરંતુ વિશ્વના મોટા ભાગના દેશોમાં તેનું વેચાણ થતું હોય છે અને એ શક્ય પણ છે. વેચાણ વિવિધ દેશોમાં થાય તે માટે જાહેરાત વિદેશમાં જાહેરાત પેદાશ અંગે કરતાં વિશેષ વિદેશમાં જાહેરાતની જરૂર પડે છે. એટલે કે હવે જો વેચાણ વિદેશમાં આપણે કરવું હોય તો વિદેશમાં આપણે જાહેરાત પણ કરવી પડે છે. આપણા દેશ કરતાં વિદેશના દેશોમાં જાહેરાત કરવી ખૂબ જ જરૂરી બને છે. સ્વદેશમાં પોતાના વેચાણ માટે જાહેરાતની કેટલી જરૂર છે તેના કરતાં વિદેશમાં જરૂરિયાત વધુ છે. વિદેશમાં જાહેરાત કરવાની કોઈ સરળ બાબત નથી. એટલે કે વિદેશમાં આપણે આપણી વસ્તુઓની જાહેરાત કરવી એ કોઈ સરળ બાબત નથી. આ માટે દેશની સાંસ્કૃતિક બાબતો, ભાષા, સરકારી નિયંત્રણો, શિક્ષણ રૂઢિ, પ્રણાલિકા, માન્યતા વગેરે ઘણી બાબતો ધ્યાનમાં લેવી પડે છે. આંતરરાષ્ટ્રીય જાહેરાતનું કાર્ય વર્તમાન માર્કેટિંગમાં વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવે છે. એટલે કે વિદેશમાં જાહેરાત કરવી સરળ બાબત નથી. એની માટે પણ અલગ અલગ દેશોની સાંસ્કૃતિક બાબતો, ભાષા, સરકારી નિયંત્રણો, શિક્ષણ, રૂઢિ પ્રણાલિકા, માન્યતા વગેરેને ધ્યાનમાં લેવી પડે છે. અને આ જ તે આંતરરાષ્ટ્રીય જાહેરાતનું કાર્ય વર્તમાન માર્કેટિંગમાં વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવે છે. આંતરરાષ્ટ્રીય જાહેરાત આંતરરાષ્ટ્રીય વેપારમાં જાહેરાતનું કાર્ય એ રાષ્ટ્રીય વેપાર જેવું જ છે. જોકે આંતરરાષ્ટ્રીય વેપારમાં માધ્યમનો ઉપયોગ વેપારીઓની માંગ વધારવા માટે, વેપારીઓની પસંદગી માટે, વપરાશકારની માંગ ઊભી કરવા માટે તથા વપરાશકારો દ્વારા પેદાશને સ્વીકૃતિ મળે તે માટે થાય છે. આ ઉપરાંત સેલ્સમેનોનો વધુ વેચાણ કરી શકે તે માટે મદદરૂપ થવા માટે જાહેરાતનો ઉપયોગ થાય છે. વેપારીઓના કાઉન્ટર પરથી માલનું ઝડપી વેચાણ થાય તે માટે વેપારલક્ષી જાહેરાતો મદદરૂપ થાય છે. જોકે ઉત્પાદકો અને નિકાસકારો કે જે વિદેશી બજારોમાં પોતાની જાહેરાતનું કાર્ય હાથ ધરે છે ત્યારે તેની સમક્ષ અનેક પ્રશ્નો હોય છે. એ પ્રશ્નો કેવા હોય?
તો કે જાહેરાત અંગેની નીતિ ઘડતર, માધ્યમની પસંદગી, જાહેરાતના સંદેશાનું ઘડતર, ખર્ચનો અંદાજ વગેરે. તો આની માટે પણ ઘણા બધા પ્રયત્નો કરવા પડે છે, ઘણી બધી એવી નીતિઓ અપનાવવી પડશે જેથી આપણી જાહેરાત આંતરરાષ્ટ્રીય બજારમાં ઇફેક્ટિવ અસર કરી શકે. હવે છે આંતરરાષ્ટ્રીય જાહેરાત પરના અવરોધો. કોઈપણ પેદાશ, સેવા કે વિચારની જાહેરાતનું કાર્ય આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ મુશ્કેલ બને છે, કારણ કે જુદી જુદી પ્રાદેશિકતા, સંસ્કૃતિ, ભાષા અને સામાજિક ભૂમિકાઓ ધરાવતા ગ્રાહકો કોઈ એક જ પ્રકારની જાહેરાતને એક સરખો પ્રતિભાવ આપવા માટે સક્ષમ બનશે નહીં. જે આંતરરાષ્ટ્રીય જાહેરાત પ્રક્રિયાનું મહત્વનું મર્યાદિત પરિબળ છે, તેને અવરોધ તરીકે પણ ઓળખાવી શકાય છે નીચે. એટલે કે કોઈ પણ દેશમાં આપણી સેવા, આપણી વિચાર, આપણી સમજશક્તિ બીજાને સમજાવવી થોડુંક મુશ્કેલ કાર્ય છે. અને એમાંય પણ બધાની સંસ્કૃતિ અલગ છે, બધાની ભાષા અલગ છે, સામાજિક ભૂમિકા અલગ છે. જો આ બધું અલગ હોય ને ત્યારે આપણી જાહેરાત દ્વારા આપણે આપણી વસ્તુ સામેવાળા વ્યક્તિને સમજાવવી બહુ જ મુશ્કેલ છે. હવે કેવા કેવા પરિબળો મુશ્કેલ બને તો નીચે આપેલા છે. પેલું છે ભાષા. આપણે સૌ જાણીએ કે બધી જ જગ્યાએ બધાની ભાષા કેવી કરે અલગ અલગ. વિદેશમાં તો અલગ છે, આપણા એક દેશમાં પણ બધાની ભાષા જો અલગ અલગ હોઈ શકે તો પૂરા આંતરરાષ્ટ્રીય બજારમાં બધાની ભાષા અલગ અલગ છે. વિશ્વના જુદા જુદા દેશોની જુદી જુદી ભાષાઓ ધરાવે છે. આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયામાં ભાષા કે બહુવિધતાએ જાહેરાત માટે મહત્ત્વની મર્યાદા છે. કેમ તો કે કયા ભાષામાં જાહેરાત કરવી, કેવી રીતે જાહેરાત કરવી, તેમજ સર્વસામાન્ય ભાષા ઉપયોગમાં પણ વ્યાપક વૈશ્વિક સમજણનો અભાવ તેની અસરકારકતાને અવરોધે છે. હવે બધી જગ્યાએ જે વ્યાપક ભાષા છે એ ભાષાનો ઉપયોગ કરીને જો જાહેરાત બનાવીએ તો બધાને એની સમજણ હોય એવું જરૂરી નથી. તો એ પણ તેની અસરકારકતાને અવરોધતું પરિબળ દર્શાવે છે. તેથી સરળ ભાષાને બદલે ચિત્રાત્મક શૈલી જાહેરાતનો ઉપયોગ વધુ હિતાવહ છે, જે ભાષાના માધ્યમ સિવાય વ્યાપક સમજણ ઊભી કરી શકે છે. એટલે કે ભાષા દ્વારા જે જાહેરાત કરવાની છે એની કરતાં ચિત્ર શૈલી, ચિત્રમાં રજૂ કરવાની, કોઈ એવો ચિત્ર દ્વારા જો જાહેરાતને રજૂ કરવામાં આવે તે વધુ અસરકારક છે, વધુ હિતાવહ છે, જે લોકોને સમજી શકે છે અને લોકો એના વિશે માહિતી પ્રાપ્ત કરી શકે છે. બીજું છે સામાજિક ભૂમિકા. જુદા જુદા દેશોના ગ્રાહકો જુદા જુદા સામાજિક રીત રિવાજ, પરંપરા અને નીતિમત્તાના ધોરણો ધરાવતા હોય છે. તેથી આંતરરાષ્ટ્રીય જાહેરાત માટે કોઈ એક પ્રકારનો ઉપયોગ અમુક પ્રકારની સામાજિક ભૂમિકા ધરાવતા ગ્રાહકો માટે યોગ્ય બને છે, કારણ કે સાંસ્કૃતિક ભિન્નતાને કારણે સામાજિક સંબંધોનું સ્પષ્ટીકરણ મુશ્કેલ બને છે, જે જાહેરાતની સર્જનાત્મકને અવરોધે છે. એટલે કે અલગ અલગ દેશના અલગ અલગ ગ્રાહકો છે, એ બધાની સામાજિક રીતિ રિવાજ, પરંપરાઓ બધું અલગ છે. કોઈક આ પ્રકારનો નીતિ નિયમ પાળે તો કોઈક બીજે સામાજિક રિવાજ હોય. તો આ બધા માટે કોઈ એક પ્રકારની એવી સામાજિક ભૂમિ ધરાવતા ગ્રાહકો માટે કોઈ વસ્તુ એવી રીતે બને કે જે વસ્તુ બધા ઉપયોગ કરી શકે. નકર તો એવું થશે કે સાંસ્કૃતિક ભિન્નતાને કારણે સંબંધોનું સામાજિક સ્પષ્ટીકરણ થઈ શકશે નહીં, જે જાહેરાત બનાવવા માટે અવરોધરૂપ પરિબળ બનશે. ત્રીજું છે માધ્યમની ઉપલબ્ધતા. જુદા જુદા દેશોમાં અભિવૃદ્ધિના કાર્ય માટે માધ્યમની ઉપલબ્ધતામાં પણ તફાવતો ઊભા થાય છે. તેથી કોઈ એકમ જો પોતાની પેદાશ કે સેવાની જાહેરાતનું સર્જન અમુક માધ્યમને ધ્યાનમાં રાખીને કરે તો જ્યારે તે માધ્યમ ઉપલબ્ધ ન હોય ત્યારે તેની અસરકારક નહિવત બની જાય છે. તેથી આંતરરાષ્ટ્રીય જાહેરાતના સર્જન પહેલાં એકમોએ આ બધી બાબતોને વિગતે અભ્યાસ કરવો જોઈએ. જુદા જુદા માધ્યમોને ધ્યાનમાં રાખી જાહેરાત કોપી તૈયાર કરવી. એટલે કે જાહેરાત કોઈ એક માધ્યમ દ્વારા મૂકવામાં આવે તો બધા જ વ્યક્તિઓ પાસે એ માધ્યમ ઉપલબ્ધ હોય એવું જરૂરી નથી. એટલે એકમના સંચાલકે બધી જ બાબતોનો અભ્યાસ કરી જુદા જુદા માધ્યમોની અલગ કોપી કઢાવીને જાહેરાત કરાવવી જોઈએ. પછી છે સરકારી અંકુશ. જુદા જુદા દેશોમાં શાસનની જુદી જુદી વ્યવસ્થાને કારણે અને શાસકોની માનસિકતાને લીધે બજાર ક્રિયાના અભિવૃદ્ધિના પરિબળોનો વ્યાપક અસર થાય છે. તેમાં અમુક દેશોની સરકારો દ્વારા જાહેરાત જેવી અભિવૃદ્ધિની પ્રક્રિયા માટે જુદા માર્ગદર્શક નિયમો પણ ઘડેલા હોય છે, જે સરકારી અંકુશ તરીકેનું કાર્ય કરે છે. તેથી અમુક પ્રકારની પેદાશના ઉત્પાદકો તેવા દેશોમાં પોતાની પેદાશની જાહેરાત માટે જાહેરાતના જુદા જુદા પ્રકારોનો ઉપયોગ કરી શકે છે, જે ઓછા અસરકારક છે. એટલે કે હવે જાહેરાત કરવા માટે પહેલાં એ પણ જોવું જોઈએ કે અલગ અલગ દેશોની અલગ અલગ સરકારના સરકારી અંકુશ માટેના નિયમો કેવા છે, સરકારી નીતિ નિયમો, એને આધારે જ તે
નિયમો હોય એને આધારે આપણે જાહેરાત તૈયાર કરીને જાહેરાત કરી શકીએ. કોઈ બીજા દેશના સરકારી નિયમને અનુસર્યા વગર આપણે જાહેરાત કરી શકીએ નહીં. તો આ રીતનો ઉપયોગ પણ ઓછો અસરકારક સાબિત થાય છે. છેલ્લું છે એજન્સીની ઉપલબ્ધતા. આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા કે અભિવૃદ્ધિની ક્રિયામાં કોઈપણ એકમ સ્વતંત્ર રીતે જાહેરાત સર્જન અને તેની પ્રસારણની કામગીરીનું સંચાલન કરી શકતું નથી, કારણ કે જુદા જુદા દેશોમાં તેના માટે જુદા જુદા કાનૂન હોય છે. તેથી સ્વતંત્ર એજન્સીઓ ઉપયોગ એકમનું કાર્ય ઘણું સ્વતંત્ર બનાવે છે. જોકે આ બાબત વધુ ખર્ચાળ છે તથા અનુભવની જાહેરાત એજન્સીઓ પોતાના દરેક પ્રસ્તાવિત ગ્રાહકનું કાર્ય સ્વીકારતા પણ નથી. તેથી આંતરરાષ્ટ્રીય જાહેરાતની કામગીરીમાં તેમની ઉપલબ્ધતા ન હોય તો તેનો મોટો અવરોધ બને છે. એટલે કે અમુક જે છે આંતરરાષ્ટ્રીય કે અભિક્રિયામાં તમારે સ્વતંત્ર રીતે જાહેરાત સર્જન કરવું એવું જરૂરી નથી. ઘણીવાર સંચાલન દ્વારા કાર્ય શક્ય ન થાય. કેમ તો કે જુદા જુદા દેશોમાં જુદો જુદો કાયદો કાનૂન છે. તેની માટે ઘણીવાર સ્વતંત્ર એજન્સીઓનો ઉપયોગ કરે છે કે આ એજન્સીઓ દ્વારા અલગ અલગ દેશમાં જાહેરાતનું કાર્ય કરતા હોય છે. અને આના દ્વારા જાહેરાતની કામગીરી ખર્ચાળ ભલે હોય પણ જાહેરાતનું કામગીરી જે કરવાની છે તેમાં મોટાભાગનું કાર્ય આ એજન્સીઓ દ્વારા કરે. પણ ઘણીવાર એવું થાય છે કે એજન્સીઓ દ્વારા કરવામાં આવે છતાં પણ ગ્રાહકો આ કાર્ય સ્વીકારતી નથી, જે એનો મોટો અવરોધ બની જાય છે.